અમૃતસરમાં ડ્રગ્સના વેપારી ગુરમીત સિંહની ગેરકાયદેસર મિલકત તોડી પડાઈ. પંજાબમાં જિલ્લા પ્રશાસને ડ્રગ્સના કાળા બજારમાં સંડોવાયેલા ગુરમીત સિંહના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું છે. ગુરમીત સિંહ પર એનડીપીએસ અધિનિયમ હેઠળ 3 કેસ નોંધાયેલા છે અને તે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી પંજાબ સરકારના વોર અગેન્સ્ટ ડ્રગ્સ અભિયાનનો ભાગ છે, જેમાં ડ્રગ્સના વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ કમિશનર ગુરપ્રીતસિંહ બુલ્લરે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં જ જિલ્લામાં એનડીપીએસ અધિનિયમ હેઠળ 125 એફઆઈઆર નોંધાઈ છે અને 237 ડ્રગ્સના વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે જાહેર જનતાને અપીલ કરી છે કે તેઓ ડ્રગ્સના વેપારીઓની માહિતી આપી આ લડતમાં સહયોગ આપે. તેમણે ખાતરી આપી છે કે જાણકારી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી પંજાબ સરકારની ડ્રગ્સ સામેની ઝીરો ટોલરન્સ નીતિને દર્શાવે છે અને રાજ્યમાંથી ડ્રગ્સના કાળા બજારને સમાપ્ત કરવા માટેની પ્રતિબદ્ધતાને પ્રગટ કરે છે.